शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्जनार्दन दीपज्योति परब्रह्म दीपज्योतिर्नमोस्तुते दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोस्तुते। बेटा एक मिनट में ચાલો જોઉં ને અહીંયા નજર આવે ચાલો થેન્ક યુ સો મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કહેવાય છે કે સશક્ત મહિલાઓ જ મહિલાઓને સશક્ત કરે છે. સશક્ત મહિલાઓ જ મહિલાઓને સશક્ત કરે છે. તો હવે હું એવા જ એક સશક્ત મહિલાનું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ શ્રી અલકાબેન અમરોલીવાલાને વિનંતી કરીશ કે આપણી સમક્ષ પોતાના વિચારો રજૂ કરે. અલકાબેન અમરોલી. हेलो तो मैं मत बताती जाती मैंने कही रही थी હલો, આજે આપણે ઘણા સમય પછી મળ્યા છે. આજે આપણા પ્રમુખશ્રી અહીંયા હાજર નથી એટલે કાર્યભાર હું સંભાળું છું. મારી તૈયારી શક્યો. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષ નિમિત્તે આપ સર્વને નૂતન વર્ષાભિનંદન અને સૌના જીવનમાં ઉત્સાહ અને ખુશીઓનો વરસાદ વરસે તેવી શુભેચ્છા. સર્વ સુખીનો સંતુ સર્વે સંતુ નિરોગમય. આપ સૌનું ભવિષ્ય ઉજળું, શાંતિમય અને કલ્યાણમય બને એવી શુભકામના. આજે આટલી મોટી સંખ્યામાં બહેનોને જોઈને એવું લાગે છે કે ખરેખર બહેનો આ શેડ્યુલમાં પણ જિંદગી જીવવાનો અને જીતવાનો આનંદ શોધી જ લે છે. અને આ બંને ડભોઈ દસાડા મહિલા મંડળમાં આવીને મળી જ જાય છે. અધૂરો છે અવસર આપ સૌ વગર, જે ઝળહળતો થયો છે આપની હાજરીથી. જે માટે આપ સર્વ સખીઓનો સ્નેહસભર આભારું છું. આ સાથે કોઈ પણ પ્રોગ્રામ હોય તેને સફળ બનાવવા માટે જુદા જુદા પ્રકારના યોગદાનની જરૂર પડે છે. અને આજના પ્રોગ્રામને સફળ બનાવવા માટે આજના અતિથિ વિશેષ તરીકે શ્રીમતી બન્યાબેન, શ્રીમાન સુરેશભાઈ મહેતા અને શ્રીમતી ખુશ્બુ તપન શાહ કે જેઓ અમારી એક જ વિનંતીને માન આપીને પધારેલ છે, તેઓને પણ અત્રે આવકારું છું. આ સાથે પ્રોગ્રામને રોમાંચિત કરવા માટે હૌસીનો કાર્યક્રમ પણ રાખ્યો છે, જેમાં સાથ સહકાર આપનાર આજના સ્પોન્સર્સ એવા જોયા લુકાસ વડોદરા અને છેડા નમકીન જે વડોદરામાં તેમનું નામ છે, તો તેઓને પણ હું આવકારું છું. આ પ્રસંગે આપના આમંત્રણને માન આપીને અત્રે પધારેલ અન્ય સંસ્થાના પ્રમુખ સ્ત્રી નિકેતનમાંથી સેજલબેન પરીખ, રધિકા ગ્રુપના હિનાબેન શાહ, આદ્યશક્તિના હજુ હવે આવશે અને નૈનાબેન શાહ આપણી સમક્ષ હાજર છે. અને આપણા કાયમના મન મસ્તીમાંથી માધવીબેન, એ તો આપણા આમંત્રણને તરત જ સહજ સ્વીકાર કરે છે, એમને પણ હું આવકારું છું. આપ સૌ દસાડા મહિલા મંડળ તરફથી આપને આવકારું છું. આ સાથે આજના પ્રસંગને સંગીતમય બનાવવા માટે ઉપસ્થિત રહેલી શ્રી
ઉજ્જવલભાઈ અને તેઓની ટીમને પણ હું આવકારું છું અને આપણને બધાને સંગીતના તાલે ઝુમાવશે એવી આશા રાખું છું. ઘણા સમય પછી બધા ભેગા થયા છે. હજુ પણ આપણે કૃષ્ણ રસામૃતની કથાનું રસપાન કર્યું. તે કથાના સંસ્મરણો આપણા માનસમાં પણ ખૂબ જ ધમાલ મસ્તી કરી હતી. આમ એક સાંસ્કૃતિક લાવો અને બીજામાં મસ્તી માણી હતી. બસ આ જ રીતે આપણે અવારનવાર ભેગા મળી આપણે આપણી લાઈફને આનંદથી માણીએ એવી પ્રભુને પ્રાર્થના સાથે વિરમું છું. સૌને આવકારું છું. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર અલકાબેન. હવે હું કાર્યકારી પ્રમુખ શ્રી શર્મિષ્ઠાબેનને વિનંતી કરીશ, એ પણ આપની સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કર્યું એ આપણે થોડી ઝલકથી જોઈએ. જો પુષ્પો ગમે ત્યાં વેરાયેલા હોય તો એની કોઈ કિંમત હોતી નથી, પરંતુ જો એને માળામાં આપણે રૂપમાં લઈએ તો તે સુંદર અને સુશોભિત લાગે છે. વડોદરા શહેરના ખૂણે ખૂણેથી આજવા રોડ, વઘોડિયા રોડ, માંજલપુર, અલકાપુરી, મહેતાપુર સર્વેથી બધી બહેનોને ભેગી કરીને, પુષ્પરૂપી બહેનોને ભેગી કરીને એક સંગઠન બનાવ્યું અને એનું એક મંડળ બનાવ્યું. આજે એ મંડળ 25 વર્ષની રજત જયંતિની શરૂઆતમાં આવી રહ્યું છે. એમને યાદ કરતા એમના જે એમને પ્રોગ્રામો કર્યા, ગમ્મત, જ્ઞાન અને ગમ્મત કરાવી, જ્ઞાન આપ્યું અને સેવાઓનો માર્ગ કેવી રીતે અપનાવો એની આપણને સમજ આપી છે. તો એની થોડીક ઝલક આપણે જોઈએ. એમને ગમ્મતમાં પહેલાં તો આપણે રિસોર્ટમાં લઈ ગયા, ગેમ્સ રમાડી, પછી તમારી હરીફાઈઓ યોજી, એમાં બહેનોની કલાકૃતિ કેવી છે એને એમને ઉજવતા બતાવ્યું. પછી આપણને જ્ઞાન મળ્યું, એવી રીતે એમને ગમ્મત કરાવી, જ્ઞાન પણ આપ્યું અને NGO જેવી મોટી સંસ્થા સ્થાપી અને લોકોને સેવાઓ કેવી રીતે આપી એનું પણ માર્ગદર્શન આપ્યું. એ રીતે એમને દરેક રીતે જ્ઞાન, ગમ્મત અને જ્ઞાન એ બધું જ કરાયું. એ બધું આ બેને કહ્યું કે સ્ત્રી શું નથી કરી શકતી. સ્ત્રી એ સવડા છે, નારી નારાયણી છે, એટલે સ્ત્રી શું નથી. મોટામાં મોટું મંડળ એટલે ડભોઈ તો સારા જ્ઞાતિ મંડળ છે અને એ મંડળ આપણને એટલું બધું શીખવાડ્યું છે કે આપણને જિંદગીભર કથાનું જ્ઞાન તો આપણને રહેશે જ. અને પૂજ્ય બાબાશ્રી એટલું સરસ જ્ઞાન આપ્યું છે. પણ આ બધું કર્યું એની પાછળ મોક્ષદાબહેનનો કે પ્રમુખનો એકલો સાથ નથી. બધી જ કારોબારી બહેનો ફોન કરતામાં રાત પડે પણ હાજર થઈ નથી. એટલે કારોબારી બહેનોનો પણ આભાર માનવો જોઈએ. કારોબારી બહેનોનો આભાર માને છે, પણ અનારત ના હોય તો શું થવાનું હતું? વિના સહકાર નહીં ઉદ્ધાર. અને મોદી તો કહે છે સૌનો સાથ સૌનો વિકાસ. બરાબર છે કે નહીં? છતાંય મારી કોઈ ભૂલ થઈ હોય, 83 years old, મારી કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. મંડળની સર્વે બહેનો તથા અતિથિ વિશેષને મારા જય શ્રી કૃષ્ણ. આ દિવાળી ગેટ ટુગેધરના પ્રોગ્રામમાં અતિથિ વિશેષ શ્રીમાન સુરેશભાઈ શાંતિલાલ મહેતા, જે ચાણોદના મૂળ વતની છે, હાલ તે IPCLમાંથી નિવૃત્ત થયેલા છે અને અત્યારે એમની તબિયત નાદુરસ્તના કારણે આવી શકે એમ નથી. સૌને મારા જય શ્રી કૃષ્ણ. દિવાળીના સ્નેહ મિલનના કાર્યક્રમ માટે અહીંયા ભેગા થયા છે, ત્યારે આપણા આમંત્રણમાં માન આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા એવા વંદાબેન શાહનો પરિચય ડભોઈ દસાલાડ મહિલા મંડળ વતી હું કામિની શાહ આપવા જઈ રહી છું. આમ તો હું અને વંદાબેન એક જ ગામના છે. હું એમને હંમેશા ફોઈ કહીને જ બોલાવું છું. અમે બંને ચપુ ગામની જ દીકરીઓ છે. હાલમાં વંદાબેન વાઘોડિયા રોડ પર સ્થિત રહે છે. એમને BCom સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ ખૂબ સારા એક હાઉસવાઈફ છે. તેઓ સ્વભાવે ઉદાર અને સરળ છે. વંદાબેન તથા તેમનો પરિવાર ભગવત સેવાના કાર્યોમાં અને સમાજ કલ્યાણના કાર્યોમાં હંમેશા આગળ રહીને પોતાનું યોગદાન આપતા રહે છે. તેઓને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. જેમની દીકરી અમેરિકા સ્થિત છે અને એમનો દીકરો કન્સ્ટ્રક્શન બિઝનેસમાં સંકળાયેલો છે.